स्वस्ति न इंद्रो स्वस्ति न वेद सर्वाः स्वस्ति नः पूषा विश्ववेदाः। હે વનુજાવલો મારી કાળજાની કોર કાળજાની કોર ઓમ ભદ્રકાલી। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। સવારના વાગી ગયા છે 10 અને સવારના 10 વાગે જેમ કહેવાય કે તમારું બધાનું સોશિયલ મીડિયા આશ્રમમાં પાછું હાર્દિક સ્વાગત છે। આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ। અને ગઈકાલથી ભાઈ ઠંડીનું પ્રમાણ બહુ વધી ગયું છે, તો આજ તો મેં સવારથી જ હુડી પહેરી રાખ્યું છે કેમ કે સહન થાય એવું નથી। અને અમારા મિશ્રાજીઓ સુબહ સુબહ इधर खड़े। गुड मॉर्निंग। गुड मॉर्निंग प्रतीक भाई। क्या कर रहे हो? अभी खड़ा हूँ, नहाने फ्रेश होने की तैयारी में जा रहा था। ठंडी कैसी है? ठंडी का गलन है। गलन है? हाँ। ये मिश्रा जी इसको गलन बोलते हैं यार 2 दिन से। गलन का मीनिंग समझो ना, गलन क्या होती है? ये जो बर्फ वाला हवा नहीं चलता है, ठंडा हवा, ठंडा हवा, इसको गलन बोलते हैं हिंदी में। गलन है, चमड़ी को बहुत नुकसान करता है। चमड़ी को नुकसान होता नहीं। मैंने आपको कल बोला कि वैसेलिन लगा लो। दिन रखाऊँ ना, लगाऊंगा, जरूरत पड़ेगा तो। जरूरत पड़ेगा तभी लगा। तो भी ऐसा कहा कि लगा लो ना ऐसे। चमड़ी को आप बोला ना नुकसान करते हैं। काले में कीधु भाई वैसेलिन लगा लो कि नहीं? ये रखा हुआ है मेरे पास, अब सबको दिया है ना, लेकिन लगाने के लायक नहीं समझ रहा हूँ अभी अभी इतना तो ठंडी हवा है, अभी और कितना लगाने के लायक तक वेट करोगे? नहीं। है अदालत को भगवान नहीं मांगता, अदालत को सबूत मांगता है। અને આ બાજુથી મોટી અદાલત આવી રહી। ગુડ મોર્નિंग गेला था। ગુડ મોર્નિંગ। આ ટાઈમે નથી ચલ રહા હે तो टाइम એને કરવા પડતા है ना। બજતા હે बस बस। હા ये 10 बजता है। लो हो गया टाइम पे, આ 3 बजता कंप्लीट हो गया ना। अब से तो कोई प्रॉब्लम नहीं रहेगी ना। બોલો હવે કહેતા ને કે મને ટાઈમ જોવામાં તકલીફ થાય છે ને, ટાઈમ ને આવી તો બરોબર મેં કીધું કે કેમ આમ થયું એમ નો થવા દે ને ભલા માણા। હવે તમે મોજ કરો ને। અને દાદા સવાર સવારમાં આવ્યા છે। દાદા જય શ્રી કૃષ્ણ। શું કામ આ કેમ ટોપી આમ છે? લે આવો આવો શું થયું છે આંખમાં? ખુલ્લા પડેલા છે, ફોલા પડેલા દેખાય છે કે દાદા નથી દેખાતું? આમાં ધીરે ધીરે દેખાય જ છે। જરી જરી દેખાય છે। કયું ગામ તમારું? ત્રણસા વાવડી। તણસા વાવડી। તો અહીંયા કઈ રીતના પહોંચ્યા? અહીંયા એક ભાઈ મેગી આવી ગાડી પર થઈ એવું છે? ઘરમાં આગળ પાછળ પરિવારમાં કોઈ? તો આઈ દાદા રખડી થોડા પૂછ્યા। હા એ વાત સાચી છે। એટલે કોઈ ભાઈ ભારું કોઈ ને આપણે હવે કોઈ 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 છે જ કોઈ કોઈનું નથી નહીં આ દુનિયામાં। નથી ત્યાં ને જ્યાં બેઠા ને બેઠા જ એટલે ગામમાં કોઈ ધ્યાન નતું દેતું પરિવારમાં? નહીં 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 કોઈ કોટડા તો કોટડા હતા તમને? રાતે ઓલા સાહેબ ઘરે થઈ ગયા, હા ચાલો ત્યાં તમને નહીં કીધા કાંઈ વાંધો નહીં। તો ભાર્ગવભાઈ અમને હવે નવડાવી દો। અહીંયા રહેવું છે ને? પાક્કું ને? કાંઈ વાંધો નહીં। અમને નવડાવી દો અને નાસ્તો કર્યો? ચા નાસ્તો કર્યો ને? કાંઈ નહીં। હવે કપડા સારા આપી દો। કપડા છે તમારી જોડે? તમે થેલો તો બધા લઈને આવ્યા છો? જૂના કપડા છે, જૂના કાંઈ નહીં, ઈ પહેરવાય તો ઈ બાકી અહીંથી નવા કપડા આપી દેશે, બરાબર? હોને? અને અમને ફ્રેશ કરાવી દો। અને આ બાજુ આપણે જોઈએ તો કે શું કહેવાય, અમારા બધા પ્રભુજીઓ શું કરી રહ્યા છે। પાવનભાઈ જય શ્રી કૃષ્ણ। દરબાર જય શ્રી કૃષ્ણ। કાલ રાતના હજી તુવેર જ ફોલો છો? હે તુવેર ટોઠા બનાવવાનો પ્લાનિંગ છે કે હું? હે રીંગણાનો ઓળો બનાવવાનો રીંગણાનો ઓળો બનાવવાનો છે? અમારે એક ભાઈ આમ જો દેશી રીંગણા કાલ આપી ગયા છે અહીંથી। કયું કામ કીધું હતું? મારું ગુંદરણા લગભગ કીધું હતું। એની ઘરની વાડી નાઈ કે બધા પ્રભુજી માટે મણેક જેટલા રીંગણા આપી ગયા। મીઠા મીઠા, એમાં કાંઈ ઘટે નહીં ભાઈ। દેશમાં જો શાકભાજી મળે ને એવું ક્યાંય ન મળે। મગન દાદા બોલો બોલો। જય માતાજી। જય માતાજી। આ ટોપો પહેરો તો એકવાર મજા આવે છે। વાહ ભાઈ વાહ। મગન હતા પણ કોક આમ જોયું હોય તો એમ લાગે નાના એવા ઢીંગલા જેવા છે। હે હજી દાંત નથી આવ્યા કા? આવીને પડી ગયા એનું કઈ નહીં? આવ્યા જ નથી? અને તો પાછી આપણે તમારે 0 થી ચાલુ કરવાનું છે। હા અર્જુનભાઈ, હું તમે હવારમાં માથાકૂટ કરો છો? આ સફાઈ કરવા માટે બોલતો હતો। હા હા તમે આટલું સફાઈ કરો તો આટલી સફાઈ કરી દો। મિશ્રાજી ક્યાં છે? મિશ્રાજીને કહી દઈએ બસ। ચલો મિશ્રાજીને કહી દેવામાં આવશે। આમને લઈ જાઓ બાવસીભાઈ, અમને લઈ જાઓ, નવડાવી દો અને નવા કપડા આપી દો, બાલ દાઢી કરી દો અને વ્યવસ્થિત ખાટલો બાટલો આપી દો કોને। અને પાછળ જઈએ તો કે બધા પ્રભુજી આજે સવારમાં અહીંયા શું કહેવાય સૂરજનો તડકો લઈ રહ્યા છે। અને હું તો એવું કહું રોજ સવારમાં અડધી કલાક સૂરજ દાદાના દર્શન કરવા ખાસ જરૂરી છે। અને રોજના શેડ્યુલની જેમ બધા ખાટલા બહાર તડકે સૂકો આપ્યા છે। અને હું મારા તમે માથાકૂટ કરો છો? જય શ્રી કૃષ્ણ। કોણ? અહીંયા તો કોઈ છે જ નહીં। બોલો કોણ મારે તમને? હે અહીંયા પણ વાત તો કરો, કોણ મારે છે?
અરે ગુસ્સો હું કામ કરો છો? મારી યારે વાત તો કરો. એક ઢીકામાં ભૂકો કરી નાખશે હો. કોણ? ચિરાગ હેરાન કરે છે? હે, કોણ હેરાન કરે છે મહારાજ? મને કહો, કોણ હેરાન કરે છે આમાંથી? કયો હાલો. અરે અરે અરે, દાંત આ કાઢવા છે પણ કાઢવા, ગુસ્સો જવા નથી દેવો महाराज. सलीम भाई, महाराज गुस्सा हो गए यार, कुछ करो ना. गुस्सा हो गए महाराज की जय हो. महाराज इधर आओ. और मुकेश महाराज, उनको समझाओ ना थोड़ा. सलीम भाई. हाँ समझा रहा हूँ बहुत, मगर समझ रहा नहीं है. एकदम बादरा. आ भीमा दादा, मौज मौज. वाह भाई वाह, ભીમા દાદાની મોજ. હા હા હા. અરે ભીમા દાદા પાછા ઉજવમાં આવી ગયા ને, ઈ જોઈને બહુ ગમ્યું. ઓપરેશન કરાવ્યું ત્યારે મોટો ઠરપટ सरपंच થઈ ગયા ભાઈ. और सलीम भाई इधर आओ ना भाई. अरे व्लॉग बनाओ ना भाई मेरा. भोग बनाओ. हाँ व्लॉग बनाओ ना भाई. जय माता दी. जय माता जी. ओम भद्रकाली. ओम नमः शिवाय. ओम नमः शिवाय. હા ને અમારા દાદા જય ખોડિયાર માં. જય ખોડિયાર. કેવી છે તબિયત? એ તો મને યાદ નહીં આવે. એવી રીતના યાદ ન આવે તો કેવી રીતના યાદ આવે? જય ખોડિયાર. જય ખોડિયાર માં. તમને ખબર અમારા કુળદેવી ખોડિયાર માં છે? એટલે હું તો બહુ માનું બધા ભગવાનને. બધા ભગવાનને માનવાનું. પહેલા તો ભગવાન આવું ત્યારે ખોડિયાર માનું નામ પહેલા ખોડિયાર માનું જ નામ લેવાનું હે ને? પછી મારું ચાલે વગાડી. એની વગર ખોડલ એને બોલવું તો બોલે, નહીં બોલે તો કઈ નહીં. આપણે જય ખોડિયાર માં બોલી દેવાનું. બસ. तारा मंदिर गामे गाम जय मां खोडियार. વાહ વાહ. અરે આંબે એ આપણા આવે છે. માતાજી આપણને બહુ એટલે બહુ જ આપણી પર પ્રેમ કરે નહીં? માને તો બધું છે ભાઈ. માનો તો છે નહીં? પબ્લિક ને હું કહેવાનું? પબ્લિક સમજતો નથી. નહીં નહીં સમજે તેને હું કરવાનું? પણ એને સમજાવવા હોય તો આવું છે તમારે થોડીક તમારા ભાષામાં સમજાવવા હોય તો તમે કઈ રીતના કહો? ભાઈ હું છે ને અમદાવાદ આમ તો પછી નમસ્કાર ભાઈ. નમસ્કાર હે ને? બીજું શું કહેવાનું? હા એ વાત બોલે તો બે થાય. હમ. હા એટલે કહી દે ભાઈ તું મોટો આપે નાનલા. પણ માતાજીમાં શ્રદ્ધા તો રાખવાની ને? માતાજી પહેલા માતાજી, હા બાકી બધું પછી. માં બીજા બધા ખોડિયારમાં વગડાના વાહ. હું કરીએ तो बकरा वाच શું કહો છો મહારાજ? बकरा वाच બકરાના વાહ છે. કોણ? बकरा बकरी वाच तो बकरा आवશે ને. હે કાચું લૂંટ આવશે. હવે પાછું મોજમાં આવી ગયા મહારાજ. ઘડીક ગુસ્સો રહ્યો હે ને? એ ઘડી કશું હોય. હાલો એકાદું મસ્ત ગીત બીત થઈ જાય હવારમાં. હા અરે વાલો મારો ક્યારે આ વરસાદ આવશે, ક્યારે વાદળ આવશે, ક્યારે વિખરાય છે, પણ આ એક ટીપાનું પાણી પણ નથી કરી. મારા વાલાને કઈ કહેજો. અરે તમારા વાલા તો હું છે, હરકના હથિયાર છે, તેના હાથમાં તરવાને, સાથમાં ભાલો છે. ભમરા ભાલાને યાદ કરજે, ટીપન સંસાર કરી નાખશે. વાહ વાહ. હે રનુજાવાલો મારી કાર જાની કોર, કાર જાની કોર, એવા જીનુડા બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. રનુજાવાલો રે બાબા, રનુજાવાલો, હે રનુજાવાલો કાળજાની કોર, કલેજાની કોર, જીનુડા બોલે એવા જીનુડા રે મોર, જીનુડા રે મોર. દોરી દોરી આવે મારો રનુજાનો બોર, રનુજાનો મોર, હાથમાં તીરની ભમરિયો વાલો, ભમરિયો વાલો. રનુજાવાલો રે બાબા, રનુજાવાલો, રનુજાવાલો મારી કાળજાની કોર,
કલેજાની કોર ત્વરિત જાઓ પે બોલે જી નમો મોર બોલે જીણા મોર. વાહ ભાઈ વાહ. રણુજાવાલો રે બાબા રણુજાવાલો હા કાદ પડું છે એવા મારવાડ દેશ સુના પડ્યા છે એવા તારા દે મુટલો તારા રાઉજલો. રણુજાવાલો રે બાબા રણુજાવાલો હે રણુજાવાલો મારી કાળજાની કોર કલેજાની કોર ત્વરિત જાઓ પે બોલે જીણા મોર બોલે જીણા મોર. ઉભી ઉભી આબરા કરે રે પુકાર કરે રે પુકાર વિલુલા આવો મારા દીના રે રાત દીનાર નાથ. વાહ ભાઈ વાહ. મુકેશ મહારાજ, મને તમારા માટે એક પ્રશ્ન છે કે તમને આટલું બધું યાદ કેમનું રહે છે? મારા રામો છે મારા હાથમાં અને સદગુરુનો છે હાથ. વાહ ભાઈ વાહ. જેની ઉપર સદગુરુનો સાથ હોય એને જીવનમાં થોડું કઈ ઘટે કઈ હે? એટલે પુષ્પાનો જેમ બ્રાન્ડ હતી ને એમ આપણી ઉપર કોનો હાથ છે? સદગુરુનો હાથ છે. કોનો? વાહ ભાઈ વાહ. તો આ છે અમારા મુકેશ મહારાજની મોજ. તમે વિચાર કરો, માણસના જીવનમાં કેટલું પરિવર્તન આવે છે. તમે ખાલી જો કે એક રોડ ઉપર રહેતા આ બધા લોકો આજે એટલી સારી જિંદગી જીવી રહ્યા છે, અને હજી તો આશ્રમ પૂરો બનશે પછી આનાથી પણ સારી જિંદગી આપણે લોકોએ બધા ભેગા મળીને જીવડાવવાની છે. અને આખો વ્લોગ એ તમારે ये मेरी 2025 की हिसाब बुक है, ठीक है? लक्ष्मी माता की। तो अभी मैंने मुहूर्त नहीं किया है, तो मैंने देखा इधर पूजा का पाना है। तो आप ब्राह्मण हो, पंडित हो, तो आपसे ही ये लो कंकु, और जो मंत्र आपको आता है वो बोल के 5 वो करते हैं ना कंकु के, वो चांदले ऐसे करके मुहूर्त कर दो। स्वस्ति न इंद्रो स्वस्ति न वेद सर्वाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पति दधातु। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समापन निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वाह भाई, मेरे को एक कर दो। और ये लो ग्रीन पेन, इधर आपको जो लिखना है भगवान का नाम, ऐसा कुछ जो आपको कोई रास्ता नहीं है। जो शुभ, कितने टैलेंटेड है नहीं, शुभ आपके हिसाब से जो कुछ भी लिखा जाता है, आप पंडित हो, आपको मालूम होगा। भगवान का नाम, गणेश जी का नाम। पैसे की बरसात हो जाए हमारे ऊपर। वाह। श्री गणेश साय नमः। वाह भाई वाह। देखो संजय भाई, आपको कुछ लिखना है इसमें, तो कुछ तो लिख दो। आप लिख तो मेरा भी वही हाल है जो हाल इनका है। क्या हाल है आपका? जो हाल दिल का इधर हो रहा है वही हाल दिल का यहाँ पर एक आप हो रहा। वो तो मैं लिखूंगा अभी। माता जी का नाम लिख दो। यहाँ पर लिखना होता है जगत स्थित है जगन माता महालक्ष्मी नमस्ते। आपको आता है तो वो लिख दो ना यार। नहीं चलेगा, लिख दो, कोई बात नहीं, लिख दो। माता जी का नाम लेके लिख दो, चलो लिख दो यार, भाव मत खाओ। गणेशाय नमः लिखा। सुनो साहब, सुनो मैंने बोलते जाना। जगत
जगत स्थित है जगन माता महालक्ष्मी नमस्तुते। क्या बात है, बस तो लक्ष्मी मैया ऐसे ही हमारे सबके ऊपर कृपा बरसा रहे ऐसी અમારી પ્રાર્થના છે. બપોરના 1:30 વાગી ગયા છે અને એમ કહેવાય કે આજે પાવર ગયો તો એમાં રોટલી થોડીક લેટ બની એટલે મોડું જમવાનું થઈ ગયું. અને આજે છે તારીખ 7/1/2025 ના રોજ અમારું બહુ પ્રિય ગ્રુપ એટલે કે સાઈ ગ્રુપ લેસ્ટર યુકેથી આખા ગ્રુપ તરફથી આપણા એમ કહેવાય કે જે સોશિયલ મીડિયા આશ્રમના પ્રભુજી છે એમના માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને મેનુમાં તમે જો આમાં લાડવા, ગાંઠિયા, રોટલી, શાક, ભાત, દાળ, મમરી અને છાશ અને બધા જ પ્રભુજી એમ કહેવાય કે મસ્તીની ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. અને આજે ભાઈ ઠંડીનો માહોલ થોડોક વધારે છે ભાઈ, અને ઠંડી કરતાં ઠંડો પવન છે ને આમ બહુ ફાસ્ટ સ્પીડમાં ક્યારનો સવારનો કાલ સાંજનો ચાલુ થયો છે. પવનની ગતિ વધારે છે ને પાછો ઠંડો પવન ફેંકાય છે એમ. એટલે કાંઈ વાંધો નહીં, ઉત્તરાયણ મંદિર રહેશે. ક્યાં સિક્યુરિટી બોક્સ? ઓકે, એપ્રેતોસ, મને નથી ખબર એનો મતલબ. હા તો એવું કહેતો તો ઠંડીનો માહોલ છે એમ કહેવાય કે થોડોક વધતો જાય છે. અહીંયા અમારા બધા પ્રભુજી મસ્ત છે, તમે તમારું શરીરનું ધ્યાન રાખજો. અને અમારું જે સાઈ ગ્રુપ છે એમણે યુકેથી ઘણા બધા પાર્સલ્સ મોકલાવ્યા હતા, કપડાં અને અમારા બધા પ્રભુજી માટે શૂઝ ને, તો એમાંથી ઘણું બધું અમે લોકોએ આપી દીધું છે. એમાંથી તમને આઈ થિંક ખબર હોય, મિશ્રાજી किधर गए? मिश्राजी को पता है आपने वो शूज पहना था वो नाइकी वाला, वो हमारा जो साई ग्रुप है ना उन लोगों ने भिजवाया था, तो उनको थैंक यू बोल दो. थैंक यू मोटा भाई, बहुत बहुत शुक्रिया आप लोगों को, आपने मेरा शूज पसंद किया, आगे भी आप मेरा शूज पसंद करो. क्या बात है, आगे भी. हाँ, ये टी शर्ट भी हमारे संजय भाई ने जो पहनी है ये भी यूके से ही आई है. देखो यूके वाला टी शर्ट पहन के मस्त एकदम बढ़िया हो चुके हैं. તો આવી જ રીતના બસ આશા રાખે કે તમારા લોકોનો જે સપોર્ટ છે એ બન્યો રહે. અને બસ બધા ભોજન કરી લે. આજે ભાઈ પહેલી વાર મંગળવાર રહ્યો છે, ઘણા ટાઈમથી હું વિચારતો મંગળવાર રહેવાનું, પણ 2-3 વાર કેવું થયું, લાસ્ટ ટ્યુઝડેના દિવસે રાત્રે 2 વાગે મારથી ભજીયા ખવાઈ ગયા હતા, ભૂખ લાગી હતી ને તો પછી મંગળવાર મિસ થઈ ગયો હતું. એની પહેલાં કેવું થતું હતું, મંગળવાર આવે પછી સવારમાં ભૂલાઈ જાય, નાસ્તો કરાઈ જાય, એટલે પછી કાંઈ રહેવાય નહીં. પણ આજે આમ કાલ રાતનું નક્કી કરી રાખ્યું હતું 12 વાગ્યાથી કે નથી ખાવાનું એટલે નથી ખાવાનું, મંગળવાર રહેવાનો છે. તો બસ બધા પ્રભુજી જમી લે, પછી આગળ બ્લોકમાં જુઓ શું કહો છો ભાઈ. હે તમે તો બોલો, કોઈક તો બોલો. હા, બે ભાઈ ઉપર સ્ટેન્ડનું વેલ્ડિંગ કરતા હતા ને, ઉપર છે ને મધ કે છે ઉડ્યું છે ઉપર, લગભગ ટાંકીમાં ઉપર જે લિફ્ટની સૌથી ઉપરની કેબિન આવે ને એમાં મધ પૂડો તો બનાવ્યો હતો, સોરી માખ્યું એ, પણ અત્યારે પવન છે ને એટલે કુદરતી, હવે કદાચ આમાં કેમેરામાં આ જો દેખાણી જે માખી ઉડે છે કે બહુ મોટી મોટી માખું છે. ભાર્ગવભાઈ મગન હતા બધા પ્રભુજીને અંદર, હવે ઘડીક પેલું મધ ઉડ્યું છે ને કોઈને કરડ છે ને તો ખોટા ઓલા ઢીમચા ને એવું થાય. ચલો અંદર, સલીમભાઈ સબકો અંદર લે ચલો, ચલો બધા અંદર હાલો. જો આ રહી મધમાખી ઉડે છે, તમને કદાચ દેખાય તો. બધાને અંદર લઈ જાઓ. ભાર્ગવભાઈ કેમ કામ બંધ કરી દીધું? મધમાખી ઉડે ક્યાં છે? બીક લાગે નહીં મધમાખી તો? ઈ કેમ ખબર પડે ઝેરી છે? મોટી માઇક છે તો થાય જ ને. મોટી માઇક ઝેરી હોય એમ. આશ્રમથી દોસ્તો પછી હું સાંજે ગયો તો માં મોગલના દર્શન કરવા, એટલે કે ભગોડા ગામ એ જ મોગલધામ. એટલે નાની એવી ક્લિપ શૂટ કરી છે, તો તમે લોકો પણ ઘરે બેઠા માતાજીના દર્શન છે એમ કહેવાય કે કરી શકો. અત્યારે વાગે ગયા છે રાતના 9 અને હું અત્યારે આવ્યો છું હનુમંત હોસ્પિટલે, કેમ કે હમણાં અને સમાચાર મળ્યા કે આપણા કોન્ટ્રાક્ટર શ્રી હિંમતભાઈને એડમિટ કર્યા છે. સવારે આવ્યા ત્યારે તો કાંઈ હતું નહીં આશ્રમે, પછી અચાનકથી હમણાં ફોન આવ્યો કે એડમિટ કર્યા, છાતીમાં દુખતું તો એવું ખાલી કીધું. એટલે મેં કીધું ભાઈ આ બધું શું થઈ ગયું એમ, મને ફટાફટ જવા દો. એટલે હમણાં જઈએ અને ખબર અંતર પૂછે કે શું થઈ ગયું અચાનક.
ગાઈઝ રાતના વાગી ગયા છે 2:19 અને ફાઇનલી અત્યારે હું આવી ગયો છું આશ્રમ ને ભાઈ અત્યારે જો તમે એકદમ સન્નાટો થઈ ગયો છે ને આમાં ટેમ્પરેચર બતાવે છે પણ નથી બતાવતા પણ ઓલમોસ્ટ 13 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે અને ફીલ એવું થાય છે એટલી શું કહેવાય ઠંડી હવા આટલી ફરે છે ને કે એવું લાગે કે જાણે 10 ડિગ્રી ટેમ્પરેચર હોય ને 10 ને 5 ડિગ્રી અને હિંમતભાઈની બાય ધ વે તબિયતમાં હવે વધારે સારું છે અત્યાર સુધી ત્યાં હોસ્પિટલ હતા બસ અત્યારે આવ્યા થોડુંક એમને સારું છે એવી રાહત જોઈ અને જસ્ટ પહોંચ્યો છું બધા સૂઈ ગયા છે એકદમ સન્નાટાનો માહોલ છે તો હું પણ સૂઈ જાઉં અને તમે પણ આરામ કરો મળી હવે કાલે નવા વ્લોગમાં નવા દિવસે નવા વિચાર સાથે જ્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો તમારી આસપાસ સ્વચ્છતા જાણો જય હિન્દ જય ભારત બાય બાય જય શ્રી કૃષ્ણ